પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1800 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો। પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1550 જેટલા મકાનો તૈયાર થઈ ગયા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતા પાલનપુર નગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના વિભાગ દ્વારા વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે, જેમાં પાલનપુરમાં 1800 જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે, જેમાંથી 1550 ઉપરના મકાનો તૈયાર થઈ ગયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાને 10 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા અમીરબાગ ખાતે વૃક્ષારોપણ, ગૃહપ્રવેશ તેમજ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોહિલ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, પૂર્વ પ્રમુખ હસમુખ પડિયાર, પૂર્વ નગર સેવક દેવેન્દ્ર રાવલ સહિત આવાસ યોજના વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 10 વર્ષ પૂર્ણ થયા છે। એ અંતર્ગત પાલનપુર નગરપાલિકા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ફેઝ 1માં 1800 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે। એવા લાભાર્થીઓનો આજે ગૃહ પ્રવેશ હતો। એ સાથે સાથે જે બીજા લાભાર્થીઓ છે, જે લોકોએ ફોર્મ ભરેલા હતા, એ લોકોને એમના વિશે કરીને માહિતી આપવામાં આવી। એમના મેડિકલ ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે હાથ ધરવામાં આવ્યો। આવી યોજનાઓ દેશના વિકાસમાં મજબૂત પાયો પૂરો પાડે છે। દેશના દરેક નાગરિકને ઘર મળે, આરોગ્ય મળે અને સ્વચ્છતા મળે એ અભિલાષા સાથે ચાલતી સરકાર અને નગરપાલિકાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે। કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદના અધ્યક્ષસ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ અને ખોવાયેલા 24 મોબાઈલ ફોન અરજદારોને કુલ ₹25,75,500નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। ઉપરાંત રથયાત્રા શાંતિમય રીતે સંપન્ન થાય તેના પર ભાર મુકાયો હતો અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય સંઘર્ષ કાઢવા માટે ડીજેની પરમિશન લેવી પણ ફરજિયાત હોવાનું જણાવ્યું હતું। કરજણ પોલીસ સ્ટેશન ખાતે સોમવારે વડોદરા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ આવનાર રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 13 તુજકો અર્પણમાં ચોરાયેલા, ખોવાયેલા મોબાઈલો તેમજ ચોરાયેલા રોકડ પરત કરવામાં આવ્યા હતા। જ્યારે શાંતિ સમિતિમાં રથયાત્રામાં શાંતિમય માહોલમાં યાત્રા પૂર્ણ થાય તેમજ ચૂંટણીના પરિણામોમાં ફરજિયાત ડીજેની પરમિશન લઈને જ વિજય સરઘસ કાઢવાનું જણાવ્યું હતું। કરજણ પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષ સ્થાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ આવનાર રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 તુજકો અર્પણ હેઠળ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલા અને ખોવાયેલા 24 જેટલા મોબાઈલો અને અરજદારોને પરત કરવામાં આવ્યા હતા, તેમજ ચોરાયેલા 14 તોલા સોનું કિંમત ₹8,40,000 તેમજ ચોરાયેલા રોકડા ₹1,22,000 તેમજ સાયબર ફ્રોડના ₹8,93,500 આમ કુલ મળીને ₹25,75,500નો મુદ્દામાલ પરત અપાવ્યો હતો। આજરોજ કરજણ પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે સંવાદ યોજવામાં આવ્યા હતા, જેમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને સાથે સાથે જો 23 તારીખ રથયાત્રાનું આયોજન છે, આ બાબતમાં આયોજકો સાથે ડિટેલ ચર્ચા કરવામાં આવી હતી। વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું એમાં 2-3 વસ્તુઓ છે, કે એક તો 25 તારીખે મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી। અત્યારે અમે લોકો જોયા લગભગ 10 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા નાના અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા। રથયાત્રાના તહેવારને લઈને રથયાત્રા શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય સરઘસ કઢાવવા માટે ફરજિયાત ડીજેની પરમિશન લેવાની સૂચના અપાઈ હતી। આગળ વાત કરીએ તો પાલનપુર